જો હવે ધ્યાન આપો અહીંયા. ગયા લેક્ચરમાં આપણે કેન્સર વિશે વાત કરતા હતા. આજે ચેપ્ટરનો છેલ્લો ટોપિક નશાકારક પદાર્થો વિશે વાત કરવાની છે. નશાકારક પદાર્થો જે છે ખાસ કરીને આ સપુષ્પી વનસ્પતિ અને ફૂગમાંથી મેળવવામાં આવે. પુષ્પ ધરાવતી વનસ્પતિઓ હોય, સપુષ્પી વનસ્પતિ અને ફૂગ, આ બેમાંથી મળશે. સપુષ્પી વનસ્પતિઓ એટલે કે પુષ્પધારી વનસ્પતિઓ અને ફૂગમાંથી ખાસ કરીને આપણે LSD, લાઇસર્જિક એસિડ, ડાઇઇથાઇલ એમાઇડ પ્રાપ્ત કરવામાં આવે છે. બધા નશાકારક પદાર્થો સામાન્ય રીતે ખરેખર નશો કરવા માટે નથી વપરાતા, પણ એનો મોટામાં મોટો ઉપયોગ જે છે એ દવાઓમાં છે. દવાઓના બંધારણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે મેડિકલ સાયન્સમાં, પણ લોકો દ્વારા એનો દુરુપયોગ નશા તરીકે થાય છે. જે સાચો ઉપયોગ છે એ નથી થતો, પણ બીજો દુરુપયોગ થાય છે. એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરશું ઓપિયોઇડ્સ વિશે. પહેલાં ઓપિયોઇડ્સની અંદર હેરોઇન અને મોર્ફિનનો સમાવેશ થશે. હેરોઇન, નોટ અ હિરોઈન. ઓપિયોઇડ્સ જે છે ખાસ કરીને આપણા શરીરની અંદર ઓપિયોઇડ્સ ગ્રાહકો આવેલા હોય. ઓપિયોઇડ્સ ગ્રાહી સ્થાન બે જગ્યાએ હોય. એક તો મગજમાં, CNS મધ્યસ્થ ચેતાતંત્ર, બીજા નંબર ઉપર પાચન માર્ગમાં આવેલા હોય. બે જગ્યાએ હોય. તો આ બે જગ્યાએ આવેલા જે ગ્રાહી સ્થાન છે ત્યાં એ સૌથી વધારે અસર કરે છે. હેરોઇન ડાયએસિટાઇલ મોર્ફિન છે રાસાયણિક રીતે. નીટમાં પ્રશ્ન પૂછાણો હતો, ટેક્સ્ટ બુકની બેઠી લાઈન છે. હેરોઇન ડાયએસિટાઇલ મોર્ફિન છે આ રાસાયણિક રીત. નીટ 2019ની અંદર આ પ્રશ્ન હતો 4 માર્કમાં. તો તમે આના આધારે ટેક્સ્ટ બુકની અંદર જ આપ્યું છે, તમે જોશો ને તોય બરાબર સમજી શકો છો નીટનું લેવલ શું છે, કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. બરાબર, એટલે એવું નહીં વિચારવાનું કે ટેક્સ્ટ બુક આવે જ નહીં. આવશે 80% જ આવશે. બરાબર, જોવાના 2-3 વર્ષના બે જો ને ખબર પડશે તમને ટેક્સ્ટ બુકમાંથી કેટલું પૂછાય છે. બરાબર, ચાલો. હેરોઇન જે છે સફેદ રંગનું સ્ફટિકમય અને કડવું દ્રવ્ય છે. સફેદ, કડવું, સ્ફટિકમય દ્રવ્ય છે. સ્ફટિકમય એટલે દાણેદાર, એમ. કડવું એટલે જેને ચાખ્યું એને ખબર હોય. બીજું કે એનો મુખ્ય ઉપયોગ જે છે તાણ શામક તરીકે છે. તાણ, સ્ટ્રેસ, તણાવ હોય મગજમાં, એમાં આના સાથે પીડા શામક તરીકે ઓપરેશન કરેલા દર્દીઓમાં વાપરવામાં આવે છે. એનો ઉપયોગ જે છે
ઇન્જેક્શન દ્વારા થશે. બરાબર. તો આ પેલું. બીજા નંબર ઉપર કેનાબિનોઇડ્સ વિશે વાત કરીએ. કેનાબિનોઇડ્સ. કેનાબિસ સટાઇવમ દક્ષિણ અમેરિકાની અંદર ઉગતી વનસ્પતિ. આ વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી કેનાબિનોઇડ્સ મેળવવામાં આવે છે. કેનાબિનોઇડ્સ એક નથી પરંતુ એ રસાયણોનો સમૂહ છે. એટલે ઘણા બધા રસાયણો જે છે એની અંદર ભેગા છે. બરાબર. અહીંયા જે આપણે વાત હેરોઇનની કરી છે, હેરોઇનનું એક બીજું નામ યાદ રાખશું, સ્મેક કહેવાય. સ્મેક. હેરોઇનને સ્મેક પણ કહે છે. એને બીજા શબ્દમાં સ્મેક કહેવાય. અહીંયા જે સમૂહની વાત કરી છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય તો એમાં મારી જુવાની નહીં, મેરી જુવાના. મેરી જુવાના, ચરસ, ગાંજો, આ બધા સંયુક્ત રીતે કેનાબિનોઇડ્સ તરીકે ઓળખાય. સંયુક્ત એટલે કોમન નેમ ટૂંકમાં આ બધા રસાયણો કેનાબિનોઇડ્સ તરીકે ઓળખાશે. જે બે રીતે લઈ શકાય, કાં તમે સૂંઘીને લઈ શકો, કાં એટલે કે નાક દ્વારા અથવા ડાયરેક્ટ મોઢા દ્વારા. સૂંઘીને કે મોં દ્વારા લઈ શકાય. બરાબર. લેવાય નહીં પણ તો ખાલી રીત દેખાડે છે કે આ રીતે લઈ શકાય. બરાબર. ચાલો. હા, રમતવીરો ખાસ કરીને આનો ઉપયોગ વધુ માત્રામાં કરતા હોય છે. નંબર 3, કોકેઇન અથવા કોક. કોકેઇન. કોકેઇન જે છે ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મળશે. ચેતાપ્રેષક દ્રવ્યને અવરોધે એટલે સંદેશાઓ અને ઉત્તેજનાઓ ન પહોંચે. ડોપામાઇન. આ ડોપામાઇન ચેતાપ્રેષક દ્રવ્ય છે. ચેતાપ્રેષક દ્રવ્ય કે જેને ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવે છે. આને અવરોધે એટલે ઉત્તેજનાઓ જે છે એ મગજ સુધી ન પહોંચે. તાણની ઉત્તેજના, બરાબર છે, સ્ટ્રેસ જેને આપણે કહીએ, આ બધી ઉત્તેજનાઓ જે છે અહીંયા સુધી પહોંચતી નથી. ઊંઘની જે દવા હોય, મુખ્ય કન્ટેન્ટ બાર્બિટ્યુરિક એસિડ હોય, એનું મુખ્ય કામ જ નિંદ્રા પ્રેરક ઔષધ કહેવાય. ઊંઘ આવે તમને, જ્યારે ઊંઘ ન આવતી હોય ને ત્યારે એ દવા લેવાની હોય. ઘણી બધી ન લેવાય ક્યારે, તો લાંબી ઊંઘ આવી જાય. CNS ઉપર ફરી વખત મધ્યસ્થ ચેતાતંત્ર ઉપર અસર કરે છે. ભ્રમ પેદા કરે. જેવી પરિસ્થિતિ ખરેખર ન હોય પણ અંદરથી એવું લાગે કે ના બધું આવું જ છે, એને ભ્રમ કહેવાય. બરાબર. આના બીજા ઉદાહરણ અન્ય વનસ્પતિ કે જે ભ્રમ પેદા કરે છે એમાં એટ્રોપા બેલાડીના અને ધતુરો, આ બે આવશે. બરાબર. જો એ નશાકારક પદાર્થની અંદર આગળ આપણે વાત કરી આલ્કોહોલ વિશે અને એની હાનિકારક અસર.
તો આલ્કોહોલ જે મુજબ આપણે ચેપ્ટર નંબર 10માં ભણી ગયા છીએ કે આલ્કોહોલ ખરેખર બ્રિવેજીસ કહેવાય સંયુક્ત રીતે બધાને. આલ્કોહોલના અહીંયા આપણે 2 પ્રકાર પાડ્યા છે. એમાં પહેલા નંબર ઉપર આથવણયુક્ત સ્વરૂપે જે આલ્કોહોલ મળે એની વાત કરશું, અને બીજા નંબર ઉપર નિસ્યંદિત સ્વરૂપે જે મળે એની વાત કરશું. આથવણયુક્ત સ્વરૂપના જે આલ્કોહોલ છે એની અંદર આલ્કોહોલનું પ્રમાણ રહ્યું ને ઓછું હોય. આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય અથવા એની સાંદ્રતા ઓછી હોય, પણ જે નિસ્યંદિત સ્વરૂપો હોય એની અંદર આલ્કોહોલનું પ્રમાણ જે છે ને એ વધુ હોય. આની અંદર ઉદાહરણમાં બિયર, વાઇન, આની અંદર ઉદાહરણમાં વ્હિસ્કી, વોડકા, રમ, બ્રાન્ડી. હવે 2 અસર તો કરે જ છે, વધુ પ્રમાણ હોય કે ઓછું પ્રમાણ હોય, બરાબર છે. એમાં સૌથી પહેલી અસર શું છે? આલ્કોહોલ જ્યારે શરીરની અંદર દાખલ થાય ત્યારે એ યકૃતની અંદર જાય છે, અને એ આલ્કોહોલ જે છે, તમે કેમિસ્ટ્રી ભણો છો, મારી કરતાં વધારે આવડતું છે તમને, એનું રૂપાંતરણ આલ્ડીહાઇડમાં થઈ જાય છે, અને એ આલ્ડીહાઇડ છે એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ જે છે એ ઝેરી ઘટક છે કે જે શરીરને નુકસાન પહોંચાડે છે. આ ઝેરી ઘટક, અને અહીંયાથી તકલીફ શરૂ થાય. બીજી ખામીઓની વાત કરીએ તો સૌથી પહેલાં છે હાઇપોગ્લાયસેમિયા. આલ્કોહોલનું વધુ પ્રમાણ જ્યારે રુધિરની અંદર જમા થાય, એટલે વધુ માત્રામાં આલ્કોહોલ પીવામાં આવે, બરાબર, તો રુધિરની અંદર રહેલી શર્કરા, બ્લડ સુગર જેને આપણે કહીએ છીએ, એ શર્કરા જે રહે ને એનું પ્રમાણ ઘટાડે, જેને આપણે કહીશું હાઇપોગ્લાયસેમિયા. હાઇપો એટલે ઓછું, ગ્લાયસેમિયા, બરાબર, શબ્દ જે છે ગ્લાઇક એટલે કે શર્કરા, એના ઉપરથી આવ્યો છે. એટલે વધુ માત્રામાં આલ્કોહોલનું પ્રમાણ, આલ્કોહોલના પ્રમાણથી રુધિરમાં આવેલ શર્કરાની માત્રામાં થતો ઘટાડો, એટલે હાઇપોગ્લાયસેમિયા. ફેટી લીવર સિન્ડ્રોમ સ્ટેજ 1 પહેલો સ્ટેજ છે. બીજો સ્ટેજનું નામ આપણે આપશું. લખી નાખી સાહેબ દવાઓ, તો ડૉક્ટર સાહેબ ધ્યાન આપજો થોડુંક, બરાબર. ફેટી લીવર સિન્ડ્રોમ. તો ફેટી લીવર સિન્ડ્રોમ જે છે એ શું છે? તો જે આલ્કોહોલ છે એ ખાસ કરીને ફેટ, કે જેને આપણે ચરબી કહીએ છીએ, મેદ, એનું પ્રમાણ વધારે. ફેટનું પ્રમાણ વધવાના કારણે શું થાય? તો કે જેવી ચરબી વધે છે અહીંયા, એ ચરબી વધવાની પ્રક્રિયા યકૃતમાં થાય છે, લીવર. હવે આ ચરબી આગળ જઈને પિત્ત નલિકાને અસર કરશે, પિત્ત નલિકાને અસર પહોંચાડે, અને આ જે સિન્ડ્રોમ છે, જે નામ આવ્યું ફેટી લીવર સિન્ડ્રોમ, ફેટી લીવર સિન્ડ્રોમ, આ પહેલા સ્ટેજની અથવા તો પ્રાથમિક પ્રક્રિયા છે. બીજો સ્ટેજ જે આવે, સ્ટેપ 1, આનાથી આગળ લીવર સિરોસિસ થાય, અથવા તો જેને સિરોસિસ ઓફ લીવર કહેવામાં આવે, બે એક જ છે. જે સ્ટેપ 2 છે, જેમાં યકૃત જે છે એ નકામું થઈ જાય, કંઈ કામ ન કરી શકે, અને યકૃત જે છે, લીવર, આપણા શરીરની સૌથી મોટી રાસાયણિક ફેક્ટરી,
ઢગલાબંધ પ્રક્રિયાઓ થાય છે. પછી એમાં એમોનિયામાંથી યુરિયાનું નિર્માણથી શરૂ કરીને રક્તકણોના નિર્માણમાં પણ યકૃત જે છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે યકૃત જે છે ડેમેજ થઈ જાય પછી આગળ જે છે જીવન જીવવું થોડુંક અઘરું બની જાય. એમનેશિયા ખરેખર શું છે કે ભાઈ વ્યક્તિની યાદ શક્તિ અથવા તો સ્મૃતિ જે છે એ ઘટી જાય, સ્મૃતિનો લોપ થઈ જાય, યાદ શક્તિ ગજની બની જાય. પ્રતિકારકતા જે છે એ પણ વ્યક્તિની ઘટી જાય. રોગ પ્રતિકારકતામાં ઘટાડો સર્જાય વધુ માત્રામાં દારૂ પીવાથી. બરાબર, તો આવી ખામીઓ જે છે સર્જાતી હોય છે આલ્કોહોલના વધુ માત્રાના સેવનથી. બરાબર, અને વધુ માત્રામાં જો લેવામાં આવે તો ગેસ્ટ્રાઇટિસ, જઠરની દિવાલમાં સોજો આવે, પાચન તંત્રનો રોગ, ગેસ્ટ્રાઇટિસ પાચન તંત્રનો રોગ, જઠરની દિવાલમાં સોજો આવશે. જો આગળ આપણે ધૂમ્રપાન વિશે વાત કરવાની છે, સ્મોકિંગ વિશે. ધૂમ્રપાન તો સામાન્ય રીતે જે ધૂમ્રપાન છે એની અંદર તે મુખ્ય વપરાતું મુખ્ય કન્ટેન્ટ તમાકુ જ છે, અને તમાકુની અંદર રહેલું મેઇન કન્ટેન્ટ નિકોટિન છે. તો એની હાનિકારક અસરો શું થાય છે નિકોટિનની, એ આપણે જોવાની છે. બરાબર, અસરો. તો નંબર 1 ઉપર વાત કરીએ આપણે કે ધૂમ્રપાનની અંદરથી મુક્ત થતું નિકોટિન જે છે એ ખૂબ જ ઊંચી માત્રામાં CO, કાર્બન મોનોક્સાઇડ મુક્ત કરશે. એટલે વધુ માત્રામાં જે CO મુક્ત થાય છે એ HB ઉપર અસર કરે છે, હિમોગ્લોબિન ઉપર, અને એના કારણે HB ઉપર અસર કરવાના કારણે એ હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા, કે જેને આપણે બંધન ક્ષમતા કહી છીએ, ઘટાડી દે છે. આ બંને જે છે એ ઓક્સિજનની બંધન ક્ષમતા ઘટાડે, જેના કારણે ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ઘટે. નંબર 2 ઉપર વાત કરીએ તો શ્વસન તંત્રની કેટલીક ખામીઓ જોવાની છે. બ્રોન્કાઇટિસ, તમે જોઈ ગયા છો આ બધું. એમ્ફીસેમા, ફેફસાનું કેન્સર, લંગ કેન્સર. બ્રોન્કાઇટિસ જે છે શ્વાસ વાહિનીમાં સોજો પ્રેરે. એમ્ફીસેમામાં વાયુ કોષો સ્થિતિસ્થાપકતા ગુમાવે. જે વાયુ કોષોની પહેલાં કેપેસિટી કેવી હોય કે ભાઈ ફુગા જેવી રચના હોય, સ્થિતિસ્થાપક હોય, હવાઓ ભરાય ત્યારે કદ વધે, હવાઓ જે છે મુક્ત થાય એટલે કદ શું થઈ જાય, ઘટી જાય. બરાબર, પણ અહીંયા સ્થિતિસ્થાપકતા શું થશે, દૂર થશે. વાયુ કોષો બરડ બને અને એના કારણે જે પહેલાંની જેમ કામ થતું હોય એ ના થાય. ફેફસાનું કેન્સર ધૂમ્રપાનના કારણે થાય છે. આગળ, વધુ માત્રામાં જો આનો ઉપયોગ થાય તો રુધિરવાહિનીનું પોલાણ જે છે એ પણ ઘટતું હોય છે. રુધિરવાહિનીનું પોલાણ ઘટે. રુધિરવાહિનીનું પોલાણ ઘટવાના કારણે વાયુઓનું દબાણ જે છે અને રુધિરનું દબાણ વધે, અને એના કારણે હાઇપર ટેન્શન થાય, કે જેને આપણે બીજા શબ્દોમાં હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. બરાબર, હજી પણ તીવ્ર માત્રામાં સતત કન્ટિન્યુઅસ ધૂમ્રપાન કરવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા તો આંતરમાર્ગમાં ચાંદાઓ પડે.
બરાબર, આ ધૂમ્રપાન. હવે તરુણાવસ્થા અને એની સમસ્યાઓ જોઈ લઈએ કે ભાઈ આ બધાનો ઉપયોગ કરવાથી શું નુકસાનકારક પ્રક્રિયાઓ જે છે થઈ શકે છે. તરુણાવસ્થા જે છે 12 થી 18 વર્ષનો સમયગાળો છે, દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. આને બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાને જોડતો સેતુ અથવા તો જોડતો સમયગાળો કહેવામાં આવે. બરાબર, બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થાને જોડતો સમય. એટલે તમે આમાં નાના પણ ન કહેવાય અને બહુ મોટાય ન કહેવાય, થોડી ગેરસમજણ હોય. તો પહેલાં આપણે જોઈએ કઈ કઈ ખામીઓ થાય છે આ બધાનું સેવન કરવાથી. તો પહેલા નંબર પર વિડ્રોલ સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે સમજાયું લક્ષણોનો અથવા રોગોનો સમૂહ. શું થાય? કંપન, વ્યક્તિની અંદર ધ્રુજારી આવી જાય, પરસેવો વળે વધુ માત્રામાં, બરાબર છે, ઉબકા આવે, વ્યક્તિને પોતાની જરૂરી વ્યસન યોગ્ય જે વસ્તુ જે કંઈનો ઉપયોગ કરતો હોય એ લાંબા સમય સુધી ન મળે તો ધબકારા વધવા, કીકી પહોળી થઈ જવી આંખની, અતિશય માત્રા થાય તો મૃત્યુ પણ થઈ શકે વિડ્રોલ સિન્ડ્રોમથી. બીજા નંબર ઉપર હિપેટાઇટિસ બી. જે લોકો સાથે ઇન્જેક્શન દ્વારા, એક જ ઇન્જેક્શન દ્વારા ઘણા બધા લોકો જે છે આવા ડ્રગ્સનો ઉપયોગ કરતા હોય, ડ્રગ્સ એડિક્ટ્સ કહેવાય બધાને, તો એ બધાને હિપેટાઇટિસ બી થઈ શકે. આગળ HIV એડ્સ પણ થઈ શકે જો કોઈ પોઝિટિવ હોય તો. હિપેટાઇટિસ બી થઈ શકે. યુવાનોમાં થાક લાગવો, હતાશા વગેરે જેવા લક્ષણો પણ દેખાઈ શકે, જે ખાસ કરીને રમતવીરો હોય એ. ડાયયુરેટિક્સ દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હોય. સાથે સાથે બીજા નંબર ઉપર એનાબોલિક દવાઓ જે છે આ બધી દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હોય છે કે જેના કારણે સ્નાયુઓ જે છે ઝડપથી કામ કરતા હોય. એનાબોલિક સ્ટીરોઇડ્સ દવાઓ જે લાંબા ગાળે નુકસાન કરે એમને. બીજું, સ્ત્રીઓમાં અને પુરુષોમાં કેટલાક લક્ષણો જોવા મળે. સ્ત્રીઓની અંદર નરપણું જોવા મળે, ચહેરાના ભાગે વધુ માત્રામાં વાળ ઉગે. સ્ત્રીઓ બહુ આક્રમક ન હોય એવું બધા પુસ્તકવાળા કહે છે, એટલે આપણે લખીએ છીએ કે ભાઈ આક્રમકતામાં વધારો થાય સ્ત્રીઓની. સાથે સાથે માસિક ચક્ર અનિયમિત બને. આવા લક્ષણો સ્ત્રીઓમાં જોવા મળશે. પુરુષો પોતે આક્રમક જ હોય પણ આમાં વધુ આક્રમક થઈ જાય. આક્રમકતામાં વધારો, યકૃત અને મૂત્રપિંડ યોગ્ય કામ ન કરે. શુક્રપિંડના કદમાં ઘટાડો, ચહેરા પર અતિશય ખીલ, જોવા મળે. આ નોર્મલ લક્ષણો છે. એવું ન હોય કે આમાંથી કોઈ લક્ષણ કોઈ વ્યક્તિમાં હોય તો એ આવા નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતો હોય. ના, એવું નથી હોતું. બરાબર, વિચાર નોર્મલ માણસ હોય પણ ચહેરા પર ખીલ ઉગવા એ ખરેખર જે છે એકલું નશાકારક પદાર્થો સાથે નથી સંકળાયેલું, અંદરની જે મેટાબોલિક પ્રોસેસ છે એની સાથે પણ સંકળાયેલું છે. બરાબર, હવે આવા બધા લક્ષણો જોવા મળે. બીજું કે હવે કયા સંજોગોની અંદર યુવાનો જે છે અથવા તો આ જે તરુણો છે એ બધા આવા પદાર્થોનું સેવન કરે છે, તો ખાલી આપણે જોઈ લઈ. પહેલાં એના કારણો જોઈએ, કયા કયા કારણો એવા છે. આ નહીં લખશો ને તોય ચાલશે, કેમ કે બુકમાં આપ્યું જ છે તમને. તો સૌથી પહેલાં છે સાહસ વૃત્તિ.
જિજ્ઞાસા, તણાવ, પરીક્ષામાં નાપાસ, મિત્ર વર્તુળ, ખોટી માન્યતાઓ, અત્યારનો સમયગાળો એવો કે યુવાનોને જાણવાની ઈચ્છા થાય શું થાય છે, કેવી રીતે થાય છે, બરાબર છે. બીજું જિજ્ઞાસા, પેલી સાહસવૃત્તિ, ખતરો કે ખિલાડી, કશું ન થાય જો આમાં ટ્રાય કરીએ. તણાવ, સ્ટ્રેસ, આ લ્યો બધું મટી જાય, શરૂઆત ત્યાંથી થાય. પરીક્ષામાં નાપાસ, બહુ દુઃખ થાય કે જ્યારે તમારો નંબર પહેલી બેન્ચે કેમેરાની સામે આવે. ફેલ થાય એટલે શું થાય કે વ્યક્તિ થોડોક દુઃખમાં આવી જાય. ત્યારે મિત્ર વર્તુળ બહુ બહુ ઇફેક્ટેડ વસ્તુ, બહુ. ફ્રેન્ડ સર્કલ, એક તો એવો નમૂનો તમને મળે તો દરેક મિત્ર વર્તુળમાં કે જે એડિક્ટ હોય એમ, અને એનું કામ શું હોય, એના જેવા બીજાને બનાવવાના. કોઈને છોડવાના નહીં, પણ એના જેવા બીજાને બનાવવાના, એટલે એને કંઈ ન થાય. હું આટલા ટાઈમથી ખાઉં છું, શું કહી દઉં, ખાય કે. ખોટી માન્યતાઓ બહુ અત્યારે સમાજમાં પ્રચલિત છે. આ કહીને પરીક્ષા દે ને, એટલો ફ્રેશ ફીલ કર ને તું, જસ્ટ ટ્રાય ઇટ, ટ્રસ્ટ ઓન મી. અરે પાન ખાવાથી તો પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, પણ આ બધું ખાવ ને તો જિંદગીમાં તમારા બાપાનું કંઈ ન વધે. આ બધી માન્યતાઓ છે, ખાવું જ જોઈએ, આ તો ખાવું જ જોઈએ. તો આ બધી. બીજી એક વસ્તુ અગત્યની કે ખાસ કરીને અત્યારના સમયમાં ટીવી, ફિલ્મો, ટીવીમાં તમે ઘણી વખત જોતા હોય, પિક્ચર આવતું હોય, બરાબર છે, એમાં કોઈ એવો સીન હોય કે હીરોના હાથમાં ગ્લાસ હોય કે કંઈ એવી વસ્તુનો યુઝ કરતો હોય કે જે ખરેખર ન દેખાડવો જોઈએ હોય. નીચે સેન્સર બોર્ડ લખશે ખરા, ધૂમ્રપાન સેહત કે લીએ હાનિકારક, કટ કરી નાખો. ઓથોરિટી છે પણ નહીં, દેખાડવાનું. જોઈ શાહિદ કપૂર જોઈ એ વસ્તુ પર તો જ અહીંયા રહેલા 10 કરોડ યુવાનો છે જાગશે. પ્રીતિ ન મળે તો આ વસ્તુ કરવાની. પ્રૂવ દેટ. આ બધું કરશો પછી બુલેટ લઈને નીકળશો ત્યારે મળશે. પાર્કમાં તમારી રાહ જોતી હશે. MS સર્જન હતો, ઓર્થોપેડિક્સ, દેહરાદૂન, દિલ્હી યુનિવર્સિટી, BSc કેન્ડિડેટ છે આપણે, એ લાયક નથી. ક્યાં મેચ થાય? ફિલ્મ રીલ છે, રીલ આપણે રિયલ લાઈફમાં છીએ, આ ટીવી દેખાડે, બરાબર. તો આ બધી વસ્તુ નુકસાન કરે, શીખવાડે આવું કરો, લેટ્સ ટ્રાય ઇટ, ડુ ઇટ. તાણમાં હોય માણસ લીના જેવું વિચારે, ગુસ્સો આવ્યો હોય કરી નાખે, જોઈ જાય, પણ પાછળ અસર થાય. પછી અહીંયાથી તમે અહીંયા આવી જાઓ, છોડી ન શકો, અંદર ઘૂસતા જાઓ, પછી એના વગર ન ચાલે, બરાબર. બીજું કે હવે કયા કારણથી બચી શકાય અથવા તો અટકાવવાના ઉપાયો. તો પહેલો જ ઉપાય ખોટો ઉપાય છે, સમવયસ્કોની મદદ, માતા પિતાનું ધ્યાન, શિક્ષકોનું પરામર્શ, યોગ્ય મિત્ર વર્તુળની પસંદગી, શિક્ષણ દાખલ કરીને. સમવયસ્કો તમારી ઉંમરના હોય ને એની મદદ લેવાની, જે તમને માર્ગદર્શન આપે કે આવું ન કરાય પણ આવું કરાય. માતા પિતાઓએ ધ્યાન આપવું જોઈએ છોકરાઓ ઉપર કે ભાઈ છોકરાઓ શું કરે છે, બરાબર. ચલો કંઈ વાંધો એમના નહીં. શિક્ષકનું પરામર્શ પૂછવું જોઈએ, સાહેબ આવું કરાય કે ન કરાય. યોગ્ય મિત્ર વર્તુળની પસંદગી. માતા પિતાને ઘણીવાર એવું લાગતું હોય કે આ બધાની હારે રહીને મારો છોકરો બગડી ગયો, પણ એમને ન ખબર હોય કે એ ગ્રુપનો મેઇન માણસ જ એમનો છોકરો છે. ઓપનર જ એ હતો, બાકી તો વન ડાઉનમાં આવ્યા છે બધા.
શિક્ષણ આપણે જોઈ જ છીએ એટલે આવું બધું ભણાવવું જોઈએ છોકરાઓને, આવું બધું થાય આવું થાય એટલે આવું બધું ન કરાય. બરાબર, અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરી છે લેક્ચર રીતે.